ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अन्न प्राण मनोविज्ञान आनंदे ही जनिताय में कोशास्तु क्रमेण स्युः उत्तरोत्तरम आंतराः। अन्नमाथि अन्नमय कोश प्राणमाथि प्राणमय कोश अन्नमा अहंभावन कारणे अन्नमय कोश प्राणमा अहंभावन कारणे प्राणमय कोश कहेवाय हूँ प्राण छूं। ई प्रकारना भ्रमने खरेखर प्राणमय कोश कहेवो जोईए। हूँ मन छूं ए प्रकारना भ्रमने मनोमय कोश। हूँ विज्ञान छूं बुद्धि छूं कर्ता छूं अहंकार छूं एने विज्ञानमय कोश। हूँ सुखनो भोगता छूं एने आनंदमय कोश। क्रमेण स्युः उत्तरोत्तरम आंतराः। पछी जेनो उल्लेख करवामां आव्यो ए पहेलाना करता अंतर छे अंदर छे सूक्ष्म छे व्यापक छे। એટલે આત્મનઃ સન્નિહિતાઃ આત્માથી અંદર એટલે આત્માથી વધારે વધારે નજીક છે સૂક્ષ્મતાની દ્રષ્ટિએ। વિજ્ઞાન કોશ ન્યાયેન ફલમ ઉન્નિયતામિહ। જે પ્રકારે વિજ્ઞાનમાં કોશની ઉપાસનાથી ફળ કહેવામાં આવ્યું એ જ ન્યાયથી એ જ નિયમથી આનંદમય કોશની ઉપાસનાનું ફળ પણ તમારે ઉન્નિય કલ્પવું જોઈએ। તદુપાસ્તિ ફલમ ચ અર્થાત તત્વબોધ ફલમ ભવેત। અને ઉપાસનાનું જે ફળ છે એ અર્થાત અંતમાં એ પણ તત્વબોધ ઉત્પન્ન કરે છે એવું કહ્યું। આનંદમ બ્રહ્મ વિજ્ઞાય त्यजेत आमरणं न चेत
શરીરે પાપમનો હિત્વા સર્વાન કામાન અવાપ્નુયાત. આ વિજ્ઞાનમય કોષની ઉપાસનાનું જે ફળ છે એને જ આનંદમયમાં લગાડ્યું કે આનંદમ બ્રહ્મ વિજ્ઞાન, આનંદ બ્રહ્મ છે તે હું છું, એ પ્રકારે જ ઉપાસના કરે છે. ત્યજેત આમરણમ ન ચેત, આમરણમ ન ત્યજેત ચેત, મરણ સુધી ઉપાસના છોડતો નથી, એટલે પ્રમાદ કરતો નથી. શરીરે પાપ મનોહિત્વા, તો દેહમાં અહમભાવ ન હોવાને કારણે દેહમાં અહમભાવ થતા સર્વ પાપથી મુક્ત થઈ જાય છે. સર્વાન કામાન અવાપ્નુયાત, તો સર્વ કામનાઓ પ્રાપ્ત કરે છે. આનંદમય કોશેસ્મિન પંચમાવયવ શ્રુત બ્રહ્મ શબ્દેન. આનંદમય કોષમાં જે પાંચમો અવયવ છે, પ્રિયમેવ શિર, મોદો દક્ષિણ પક્ષ, પ્રમોદો ઉત્તર પક્ષ, આનંદાત્મા બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. આ બ્રહ્મ છે એ પાંચમો અવયવ છે. બ્રહ્મ શબ્દેન શ્રુત બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા, એ રીતે બ્રહ્મ શબ્દથી આનંદમય કોષનો પાંચમો અવયવ કહેવામાં આવ્યો. તદ્બ્રહ્મ સ્વાત્માનંદ. ભલે એ પાંચમા અવયવને આનંદમય કોષને અંતર્ગત કહેવામાં આવ્યું, પણ ખરેખર આનંદમય કોષને અંતર્ગત નથી, એ તો આનંદમય કોષનું અધિષ્ઠાન છે. સ્વાત્માનંદ ઇતિક્ષતામ, એ બ્રહ્મ તો સ્વાત્માનંદ છે, આનંદ આત્માનંદ છે, આનંદરૂપ આત્મા છે, આત્મ સ્વરૂપ આનંદ છે. ઈક્ષતામ, એ તમારે જોવું જોઈએ, સમજવું જોઈએ. ઉપાસના ચિત્તશુદ્ધૌ બ્રહ્મતત્વમ અવેક્ષતે. ઉપાસનાથી અવાંતર ફળ તો મળ્યું, સર્વાન કામાન સમશ્નુતે. મુખ્ય ફળ શું મળે? ચિત્તશુદ્ધૌ, ચિત્તની શુદ્ધિ થાય એટલે બ્રહ્મતત્વમ અવેક્ષતે, એ બ્રહ્મતત્વના દર્શન કરે છે, એનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. ગુહાહિત બ્રહ્મબોધાત સર્વકામા, અને પછી એ ગુહાહિત, ગુહામાં રહેલા આત્મ સ્વરૂપ રહેલા બ્રહ્મના બોધથી, જ્ઞાનથી સર્વકામાપ્તિ રીતા. ઉપનિષદ કહ્યું સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા ઇતિ. એ સર્વજ્ઞ બ્રહ્મ બની જાય છે અને બ્રહ્મરૂપે સર્વ કામનાઓ ભોગવે છે. અર્થાત બ્રહ્મ જ આનંદ સ્વરૂપ છે અને સર્વ કામનાઓનું પરિણામ આનંદ છે, અને તેથી એ આનંદમાં પ્રતિષ્ઠિત થાય છે. આ રીતે પંચકોશની અધ્યારોપ અપવાદની પ્રક્રિયા અહીં કહેવામાં આવી. અને કેવી રીતે એક આંતરયાત્રા કરવામાં આવી કે બહારના પુત્ર મિત્રાદિ પદાર્થોથી મળીને ધીમે ધીમે કેવી રીતે એક આંતરયાત્રા કરવામાં આવી. કેવી રીતે આપણે એક પછી એક કોષનું સંક્રમણ કર્યું, છેવટે બ્રહ્મને પ્રાપ્ત થયા. આ પ્રક્રિયા અહીંયા આગળ શ્રુતિ અપનાવી છે. હવે આગળ વધીએ આપણે. તો જો ઉપનિષદનું પઠન કરીએ પછીના ફકરાનું. ગઈકાલે આપણે જોઈ જ ગયા છે. અસન્નેવ સભવતી અસદ્બ્રહ્મેતિ વેદ ચેત અસ્તિ બ્રહ્મેતિ ચેદ વેદ સંતમેનંતતો વિદુરિતિ તસ્યૈષ એવ શારીર આત્મા યઃ પૂર્વસ્ય. અસદ બ્રહ્મ ઇતિ વેદ ચેત. જેના જીવનમાં કે બુદ્ધિમાં આ પ્રકારનો નિશ્ચય છે કે બ્રહ્મ નથી. અસન્નેવ સભવતી, એ પણ ન હોવા બરોબર બની જાય છે. અસ્તિ બ્રહ્મેતિ ચેદ વેદ, બ્રહ્મ છે
બ્રહ્મ દેખાતું નથી અને છતાં પણ છે એ પ્રકારનો જેનો નિશ્ચય છે. જેમ શંકરાચાર્ય મહારાજે કહ્યું કે આ જગતનું કારણ હોવું જોઈએ, આ જગતની પ્રવૃત્તિની પ્રેરણા જેમાંથી ઉદ્ભવે છે એ હોવું જોઈએ, જગતનો ઉદ્ભવ જેમાંથી થયો એ બીજરૂપ કારણ હોવું જોઈએ. આ જગત તો વાચારંભણમ મિથ્યા છે, માટે એ તો કલ્પના છે, અધ્યારોપ છે, એનું અધિષ્ઠાન હોવું જોઈએ. આ પ્રકારે જે બ્રહ્મ છે, જગતમાં તત્વ છે, સત્ય છે. પેલા લોકો તો કે અસત્યમ અપ્રતિષ્ઠમ તે જગદાહુ અનીશ્વરમ. અસતવાદી શું કે અસત્યમ, જગતમાં કોઈ સત્ય નથી. અપ્રતિષ્ઠમ, ધર્મ નામની કોઈ પ્રતિષ્ઠા નથી. અનીશ્વરમ, ઈશ્વર નામનું કોઈ તત્વ નથી. એટલે કે જગતને જન્મ આપનાર, જગતનું સર્જન કરનાર કોઈ પ્રતિષ્ઠા સ્વીકારતા નથી, ધર્મ સ્વીકારતા નથી, કર્મ સ્વીકારતા નથી, ઈશ્વર સ્વીકારતા નથી. આ પરસ્પર સંભૂતમ કેમ ઉત્પન્ન થયું? આ તો નર અને માદાના સંયોગથી જન્મેલું જગત છે. કામ હેતુકમ, કામ એકમાત્ર એનું કારણ છે. આવું નાસ્તિકવાદીઓ માને છે. અસન્નિવેશ ભવતી, એ પણ ન હોવા બરોબર બની જાય. એક અર્થ એ કરવામાં આવે કે સર્વ પુરુષાર્થ માટે અયોગ્ય બની જાય. બીજો અર્થ કરવામાં આવ્યો કે જીવનમાં વર્ણાશ્રમ વ્યવસ્થા વગેરે ધર્મ ન હોય, ઈશ્વરનો સ્વીકાર ન હોય, તો કોઈ કાયદાનો સ્વીકાર નથી, વ્યવસ્થાનો સ્વીકાર નથી, ઓર્ડરનો સ્વીકાર નથી, સંવાદિતાનો સ્વીકાર નથી, નિયમનો સ્વીકાર નથી. જો આપણે જીવનમાં કોઈ નિયમનો સ્વીકાર કરતા હોઈએ, એક નિયતિ છે જે આ સમગ્ર જગતનું સંચાલન કરી રહી છે, એવી કોઈ નિયતિ છે, એવો સ્વીકાર કરીએ તો આપણે પણ એ નિયતિ પ્રમાણે જીવન જીવીએ. જો એને સ્વીકારતા હોઈએ તો આમ ધર્મ નામનો કોઈ નિયમ છે, ધારણા ધર્મ. આ સમગ્ર વ્યવસ્થાને ધારણ કરનાર, સમાજને ધારણ કરનાર ધર્મ તો કે વર્ણાશ્રમ ધર્મ સમાજને ધારણ કરનાર છે. એ બધા ધર્મમાં તો શ્રદ્ધા હોય જ્યારે ઈશ્વરમાં શ્રદ્ધા હોય. અંતે ન હોય તો મનુષ્ય સ્વચ્છંદી બની જાય અને પોતાનો જ વિનાશ નોતરે. તેથી વિનાશ માટે કોઈને બીજાની જરૂર નથી. આ બધા રાક્ષસો અસુરો એવા જ પ્રકારના છે. એના વર્તનથી જ પોતાનો વિનાશ નોતરે. તો સારું છે કે દેવી પણ એમનો વિનાશ કરી નાખે, બરોબર છે. એ તો જગત ઉપાયથી સુખમ તસૈતે કુર્વંતુ નામ નરકાય શિરાય પાપમ. મરવા દો આમને, પાપ કરી કરીને ભલે નરકમાં જતા, પણ દેવી કે ત્યાં સુધી રાહ નથી જોવી. સંગ્રામ મૃત્યુમધિગમ્ય દેવમ પ્રયાંતો મત્વેતિ નૂન મહિતાન વિનિહંસી દેવી. કે આ લોકોનું સંગ્રામમાં મૃત્યુ થાય, તમને સદગતિ મળે, સંગ્રામમાં એમનું મૃત્યુ કરે છે. આવી કૃપા છે. પણ ટૂંકમાં કહેવાનો ભાવ એ છે કે આ લોકો તો પોતાનું જ મૃત્યુ, પોતાનું જ અહિત, પોતાનું અનર્થ નોતરનારા છે. સંતમેનમ તતો વિદુરતી અસ્તિ બ્રહ્મેતિ ચેદ્વેદ. જેના જીવનમાં ઈશ્વર છે, એના જીવનમાં ધર્મ છે, એના જીવનમાં વ્યવસ્થા છે, અને ધર્મ તો મોક્ષનું સાધન છે. અને તેથી એ આધ્યાત્મિક ઉન્નતિના માર્ગ પર આગળ વધે છે, જીવનનું કલ્યાણ કરે છે. આપણે યાદ રાખજો, તસ્યૈષ એવ શારીર આત્મા યહ પૂર્વસ્ય. પૂર્વ જે વિજ્ઞાનમય છે એનો આનંદમય આત્મા છે. આ યાદ રાખજો. તસ્ય એષ આનંદમય એવ શારીર આત્મા. શારીર એટલે શરીરે ભવ. એ જ વિજ્ઞાનમયનો આ શરીરમાં રહેલો આત્મા છે. એક શરીર છે, બીજો શારીર છે. શરીરે ભવ, શરીરમાં જે રહેલો હોય એને શારીર કહેવાય. શરીરી પણ કહેવાય, શરીર ધરાવનારો પણ કહેવાય. દેહ અને દેહી, શરીર અને શરીરી, કે શરીર અને શારીર. યહ પૂર્વસ્ય. પૂર્વમાં જો વિજ્ઞાનમાં આનંદમયની ચર્ચા અહીં પૂરી થાય છે. તો આ મંત્ર જે છે એ આનંદમય કોષના સંદર્ભમાં કહેવામાં આવ્યો. એની ચર્ચા આ વાક્યથી પૂરી થાય. તસ્યૈષ એવ શારીરાત્મા યહ પૂર્વસ્ય. પૂર્વ જે વિજ્ઞાનમય કોષ છે
એનો આ આનંદમય કોષ શરીરમાં રહેલો આત્મા છે. બસ તો હવે ગ્રંથકાર આ સમજાવે છે બધું. 86મા શ્લોકમાં કહે છે, ગુહાહિતમ બ્રહ્મ યત્તત સત્યમ જ્ઞાનમિતિ શ્રુતમ તસ્ય જ્ઞાનસ્ય દૃશ્યાસ્તે કોશા સર્વં જગત તથા. ગુહાહિતમ યદ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ, એ જે કહેવામાં આવ્યું ગુહામાં નિહિત છે, ગુહામાં રહેલું છે, ગુહામાં પ્રકાશ્ય રહ્યું છે આત્મા રૂપે એ બ્રહ્મ. તત્ સત્યમ જ્ઞાનમિતિ શ્રુતમ, એ બ્રહ્મ વિશે કહેવામાં આવ્યું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, બ્રહ્મ સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. અનંતનો અહીંયા કંઈ ઉપયોગ નથી, એ બ્રહ્મ સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે એમ કહેવામાં આવ્યું. તસ્ય જ્ઞાનસ્ય દૃશ્યાસ્તે કોશાહ સર્વમ જગત તથા. તસ્ય કોશાહ, આ બ્રહ્મ જે જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન કેવું છે? સ્વયં પ્રકાશ છે. સ્વયં પ્રકાશ કોને કહેવાય? જે પોતે પ્રકાશતું હોય, અન્ય સર્વને પ્રકાશિત કરતું હોય. તો બ્રહ્મ સ્વયં ચૈતન્ય સ્વયં સ્ફુરિત થાય છે આત્મરૂપે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ સ્ફુટતરા યા સંવિદુજૃંભતે. જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં બહુ સ્પષ્ટ રીતે આ સંવિત કહો, ચૈતન્ય કહો, એ પ્રગટ થતું હોય છે, સ્ફુરતું હોય છે. એટલે સ્ફુરવું એનો સ્વભાવ જ છે. સ્ફુરવું, પ્રગટ થવું, પ્રકાશિત થવું એનો સ્વભાવ છે. બ્રહ્મ સિવાય બીજા કશાનો એવો સ્વભાવ નથી કે સ્વયં પ્રગટ થવું, બીજા બધાને પ્રગટ કરવા પડે. બ્રહ્મ સિવાય જે જગત છે એ બધાને પ્રગટ કરવું પડે. એ જળ છે, એને પ્રગટ કરવાના પ્રમાણ જોઈએ, ઇન્દ્રિયો જોઈએ, મન જોઈએ. એ બધા ચૈતન્ય વડે પ્રકાશિત જોઈએ. ત્યારે જગતના પદાર્થો 5 કોષ પણ એમાં જ આવી ગયા. આ બધું જડ છે. ઈશ્વરને પ્રકાશી કરનાર બ્રહ્મ છે. બ્રહ્મ શું છે? પ્રકાશક. આ સર્વ છે પ્રકાશ્ય. પેલું છે અવભાસક. આ બધા છે અવભાસિત. તો જે જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ છે, સ્વયં પ્રકાશ છે, જે પોતે પ્રકાશ છે, અન્ય સર્વને પ્રકાશિત કરે છે. તસ્ય જ્ઞાનસ્ય દૃશ્યાસ્તે, આ બ્રહ્મ કોને પ્રકાશિત કરે છે? કોશાહ સર્વમ જગત તથા. આ પંચકોશ એ પણ જગતના અંતર્ગત આવી ગયા, એનું પણ સર્જન થયેલું છે ને. અન્નમય, પ્રાણમય વગેરે જે 5 કોષ છે એ પણ દૃશ્ય છે. દૃશ્ય એટલે પ્રકાશિત છે. ટૂંકમાં આ શરીર છે એ પણ ક્યારે ખબર પડે? શરીરને જ્યારે પ્રકાશિત કરવામાં આવે ત્યારે. ઊંઘની અંદર શરીરને પ્રકાશિત કરવામાં આવતું નથી, અને તેથી શરીર છે એવું ભાન આપણને હોતું નથી. જાગીએ એટલે પછી અહંકાર ચેતનવંતો બને, બુદ્ધિ ચેતનવંતી બને, મન ચેતનવંતો બને, પ્રાણ ચેતનવંતો બને. એ પ્રાણ તો સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે, એને કારણે આપણને સમગ્ર શરીરની સભાનતા છે. આમ શરીર કહો, પ્રાણની સભાનતા, મનની, બુદ્ધિની બધી સભાનતા ત્યારે જ હોય જ્યારે બધા ચૈતન્ય વડે પ્રકાશિત હોય. તો બહારના જગતની શું વાત કરવી? એ તો છે જ. યા તિર્યંગ નર દેવતા વિરહમિત્યંત સ્ફુટા ગૃહ્યતે યદ ભાષા હૃદયાક્ષ દેહ વિષયા ભાંતિ સ્વતો ચેતના સ્વદચેતના. હૃદયાક્ષ દેહ વિષયા,
હૃદય એટલે કે આપણું અંતઃકરણ, અક્ષય એટલે કે ઇન્દ્રિયો, દેહ એટલે કે આ દેહ, વિશ્વ જગતના વિષયો, ભાંતિ એ બધા પ્રકાશ, સ્વતઃ અચેતના એ સ્વયં અચેતન છે છતાં પ્રકાશ છે. યદ ભાષા જેના પ્રકાશથી, એના પરથી જ અક્કલ ચાલવી જોઈએ કે આ બધા પ્રકાશિત છે તો એનો પ્રકાશક કોઈ હોવો જોઈએ, ખરું કે નહીં? કેનેશિતમ પદ્ધતિ પ્રેષિતમ મન કેન પ્રાણ પ્રથમ પ્રેરયુક્ત. આ મન છે એને ઉજાડનાર કોણ છે? કોના પ્રકાશથી, કોની સન્નિધિ આ મન પોતા વિચારો કરે છે, આ પ્રાણ ગતિ કરે છે, આ ઇન્દ્રિયો પોતપોતાનું કાર્ય કરે છે, આંખો જુએ છે, કાન સાંભળે છે, આ બધું કોની સન્નિધિ, કોની આજ્ઞાથી? કોઈ પણ વિચારને એવો પ્રશ્ન થાય? પણ આ લોકો શું વિચાર કરે છે? યસ્તસ્ય જ્ઞાનસ્ય દૃશ્યાસ્તે કોશાહ સર્વમ જગત તથા. એ ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ છે, જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ છે, આ પંચકોશ અને સાથે સાથે સમગ્ર બહારનું જગત પણ આ જ્ઞાન વડે પ્રકાશિત છે, દૃશ્ય છે. જ્ઞાન કેવું છે? સાક્ષી છે. આ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ પ્રકાશક છે, સાક્ષી છે, અવભાષક છે, પ્રકાશિત કરનાર છે. અને જગત પંચકોશથી મળીને સમગ્ર જગત કેવું છે? પ્રકાશ્ય છે. પેલું દ્રષ્ટા છે, આ સર્વ દૃશ્ય છે. પેલું સાક્ષી છે, સર્વ સાક્ષ્ય છે. પ્રકાશક છે, પ્રકાશિત છે. તસ્ય કોશઃ વિષયઃ તદ્ભિન્નમ વિશ્વમ ચ વિષયઃ ઇતિ. આ બધા કોશ વિષય છે, આ જગત પણ આ જ્ઞાનનું બ્રહ્મનું વિષય છે. વિષય છે એટલે કે પ્રકાશિત છે એના વડે. તો હવે પેલો જે મૂળ માણસ છે, કારણ કે શરૂઆત અસન્નેવ સભવતી અસદ બ્રહ્મેતિ વેદ છે એમ કરીને મૂળની પહેલા વાત કરી, પછી વિવેકીની વાત કરે છે. દૃશ્યત્વાત કોશાહ તદ ભિન્નમ ચ સંતિ. તો જો ભાઈ આ જગતનો અનુભવ થાય છે, મારે જગત છે નથી એવું તો કોઈ કહી ના શકે. જગતનો અનુભવ થાય છે, મારે જગત છે. આ પંચકોશનો પણ અનુભવ થાય છે, આનંદમય સુધીનો અનુભવ થાય છે. યોગી જ્યારે સમાધિમાં હોય ત્યારે રસનો આનંદનો અનુભવ કરતો હોય ત્યારે પણ એનો અનુભવ થાય છે. આનંદમય કોશ એટલે આનંદનો અનુભવ, રસાસ્વાદ. જ્યાં સાત્વિકતા પ્રવર્તમાન છે, આનંદ પ્રવર્તમાન છે, એ બધું દૃશ્ય છે, અર્થાત અનુભવના વિષયો છે. અને તેથી સમગ્ર જગત તો આપણા અનુભવનો વિષય છે, મળે છે. અન્નમય દેહ, પ્રાણ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને આનંદ આ બધા પણ આપણા અનુભવના વિષયો છે. અને માટે એ સર્વ છે એ સ્વીકારી શકાય છે, એ સર્વ છે. તદભાવાત બ્રહ્મ નાસ્તિ. આ પ્રકારે બ્રહ્મનો અનુભવ થતો નથી. અનુભવ થાય છે એવું ક્યારે કહીએ? જ્યારે આપણી ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય બને ત્યારે એનો અનુભવ કહીએ આપણે. આ ઘડો છે ક્યારે કહીએ? આપણે જ્યારે ઇન્દ્રિયથી જોઈ શકીએ ત્યારે, અનુભવી શકીએ ત્યારે. એ પ્રકારે બ્રહ્મ અનુભવ, બ્રહ્મ નથી અનુભવાતું એવું નથી. હા, બ્રહ્મનો સતત અનુભવ થાય જ છે. સ્વયં પ્રકાશ છે, આત્માનો પ્રકાશ રહ્યો છે, માટે કોઈ એના અનુભવથી વંચિત નથી. એ બ્રહ્મના કે આત્માનો અનુભવ ન થાય તો બીજો કશો અનુભવ થાય જ નહીં. કારણ કે આત્મા સર્વને પ્રકાશિત કરે. જો પ્રકાશ જ ના હોય, જેમ કે સુષુપ્તિમાં આત્માનો પ્રકાશ નથી મનમાં, અને કશાનો અનુભવ થતો નથી. અને તેથી ખરે આત્માનો અનુભવ સર્વ થઈ જ રહ્યો છે. હું એ રીતે એ બ્રહ્મનો જ અનુભવ છે. પણ એ પેલા ઇન્દ્રિય ગમ્ય અનુભવ નથી. ઇન્દ્રિય મન કે વાણીનો વિષય નથી. અંતેથી એની નોંધ લેવાતી નથી. આ ઘડો મારા હાથમાં હોય તો બધાને દેખાય
ઘડાની નોંધ લેવાય. મારા હાથમાં છે ઘડો? તો કે હા છે. એ તો કેમ ખબર પડી ઘડો છે? કારણ કે ઘડાને પ્રકાશિત જો આ પ્રકાશ ન હોત તો ઘડો તમે દેખાયો હોત? જો આ હોલમાં પ્રકાશ ન હોત તો ઘડો ન દેખાયો હોત. પણ ઘડો જોઈએ ત્યારે પ્રકાશનો પણ અનુભવ થઈ રહ્યો છે, એ વસ્તુ ધ્યાનમાં આવતી નથી. બાકી જો પ્રકાશિત ન થતો હોત તો ઘડો અનુભવનો વિષય બન્યો જ ન હોત. તો તેવી રીતે આ બધો અનુભવ થઈ રહ્યો છે. જગતનો અનુભવ થઈ રહ્યો છે, કોષનો અનુભવ થઈ રહ્યો છે, વ્યક્તિત્વનો અનુભવ થઈ રહ્યો છે. એ બધું છે એ હું જાણું છું, એ સ્વીકારું છું. પણ એ શેને કારણે જાણું છું એને પ્રકાશિત કરનાર એ પ્રકાશની નોંધ લેવાતી નથી. તેથી તદ્ભાવાદ બ્રહ્મ નાસ્તિત્યાહ મૂઢ. મૂઢ એટલે અવિવેકી મનુષ્ય. બ્રહ્મનો આ પ્રકારનો અનુભવ નથી. જે પ્રકારે જગતનો અને કોષોનો અનુભવ થાય છે એ પ્રકારે બ્રહ્મનો અનુભવ નથી. બસ એ પ્રકારના અનુભવથી ટેવાયેલા છે, એને જ અનુભવ કહેવા ટેવાયેલા છે. અને એ જ છે એવી જાતનો નિર્ણય મનમાં થતો આવ્યો છે. તો બ્રહ્મ એ કક્ષાનો નથી, માટે બ્રહ્મ નથી એવા નિર્ણય પર આ લોકો આવે છે. નાસ્તિતા મૂઢ. વિવેકી તો બ્રહ્મ સત્તામ આહયતી. ત્યારે વિવેકી કે નહીં બ્રહ્મ સત્તા છે એ વાત 87મા શ્લોકમાં કરે છે. જગત કોશાશ્ચ દૃશ્યત્વાદ સંતિ બ્રહ્મ ન દૃશ્યતે અતો નાસ્તિ ત્યાહ મૂઢ તત્સત્તાં ભક્તિ બુદ્ધિમાન. જગત કોશાશ્ચ, આ જગતનો કેમ સમાવેશ કરે? છઠ્ઠો કોષ છે. જગત એટલે પુત્ર મિત્રાદિ પ્રિય જગત છે, એને છઠ્ઠો કોષ કહેવાય ખરેખર તો. પંચકોષ તો કયા? આમ તો ષટકોષા. તો જગત પણ એક કોષ થયો ને, એમાં પણ અહમ બુદ્ધિ છે, એટલા માટે જગતનો અહીંયા આગળ સમાવેશ કર્યો. કોશાશ્ચ અને પંચકોશા પણ દૃશ્યત્વાત સંતિ, એ દૃશ્ય છે એટલે અનુભવનો વિષય છે, માટે એ છે. બ્રહ્મ ન દૃશ્યતે, બ્રહ્મ એ પ્રકારના અનુભવનો વિષય નથી, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, શબ્દથી વર્ણન કરી શકાય એમ નથી, મનથી વિષયકરણ થઈ શકાય એમ નથી. અત નાસ્તિ ઇત્યાહ મૂઢ. એટલે મૂળ શું કહે છે? નાસ્તિ, બ્રહ્મ નાસ્તિ. વેદાંતિન શું કે ખબર છે? યદ દૃશ્યમ તદ જડમ તદ મિથ્યા તદ નાસ્તિ એમ કે. ઉલટું વેદાંતિન ઉલટું કે યદ દૃશ્યમ તદ જડમ તદ મિથ્યા તદ નાસ્તિ. મિથ્યા વસ્તુ વાસ્તવમાં છે નહીં. એટલે દૃશ્યત્વ હેતુથી દૃશ્યત્વ નામ એવો હેતુ નાસ્તિત્વ પ્રયુક્ત પ્રામાણિકૈ. વેદાંતનું પ્રમાણ સ્વીકારનાર લોકો તો જાણે છે કે વાચારંભણમ વિકારો નામધેયમ. જે વિકાર છે
જેનું સર્જન થયું છે એ બધું વાચારંભણમ, માત્ર વાણી પર અવલંબિત છે, વાણીથી સર્જાયેલું છે. આ ઘડો નામની વસ્તુ કોણ સર્જે છે? ઘડો આપણો શબ્દ સર્જે છે. એ દૃશ્યત્વ જેનાથી વેદાંતિ એવા નિર્ણય પર આવે કે જગત નથી, એ દૃશ્યત્વ પરથી મૂળ એવા નિર્ણય પર આવે છે કે બ્રહ્મ નથી. અતો નાસ્તિત્યાહ મૂઢ, મૂળ કહે છે કે બ્રહ્મ નથી. તત્સત્તામ વખતે બુદ્ધિમાન, બુદ્ધિમાન કહે છે કે મિથ્યા હોય તો અધિષ્ઠાન સત્ય હોવું જ જોઈએ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, સત્ય શું છે? આ મિથ્યા જગતનું, કલ્પિત જગતનું અધિષ્ઠાન. એટલે બુદ્ધિમાન જોઈ શકે કે આ જગત સત્ય નથી. સત્યતા માટે જે પ્રકારના લક્ષણ હોવા જોઈએ એવા લક્ષણ જગતમાં નથી. સત્યમ કોને કહે? અબાધિતમ સત્યમ, જેનો બાધ ન થાય. તો જગતનો તો બાધ થઈ જાય છે. સુષુપ્તિમાં આપણે હોઈએ ત્યારે પણ જગતનું કોઈ ભાન નથી. આપણે જગતને બાધિત કરી દીધું, આપણે ખસેડી મૂક્યું, દૂર કરી દીધું. જગત દૂર થઈ શકે? દૂર હટી જા, દૂર કરી શકાય, કોને એને કરી શકાય કે હું દૂર જતો રહું છું. આમ જગતને દૂર કરી શકાય. આંખો બંધ કરીએ એટલે રૂપ રંગ બધા દૂર થઈ ગયા, પછી પ્રવેશી શકે જ નહીં આપણા મનમાં. તેમ ઇન્દ્રિયો બંધ કરી દઈએ તો ઇન્દ્રિયના વિષયો, જગત દૂર થઈ ગયું. મન બંધ કરે તો મનના વિષયો દૂર થઈ ગયા. આમ ઇન્દ્રિયોને બંધ કરવી, મનને બંધ કરવું એ આપણા હાથમાં છે. એટલે જ એટલે કારિકાકાર કહે ને, જગત તો મનસ્પંદનમ, મનનું સ્પંદન છે. જ્યાં સુધી મન સ્પંદન કરે છે ત્યાં સુધી જગત છે. મન સ્પંદન કરતું બંધ થઈ જાય તો જગત નથી હોતું. તો સત્યનું જે સત્યનું લક્ષણ છે અબાધિતત્વ, એ જગતમાં છે ને માટે જગત મિથ્યા છે. તો મિથ્યા હોય તો અધિષ્ઠાન સત્ય હોવું જોઈએ. એ રીતે ભલે બ્રહ્મ ન દેખાતું હોય, પરંતુ બ્રહ્મ છે એવો નિર્ણય તો થઈ શકે. અથવા તો કેનોપનિષદની પ્રક્રિયાથી કેનેશિતમ પતતિ પ્રેષિતમ મનઃ, એવું કોણ છે કે શું છે જેની સન્નિધિમાં આ મન વિચારો કરે છે, મન પોતાનું કાર્ય કરે છે. મન તો જડ છે, જડ વસ્તુ આવું કાર્ય ન કરી શકે, પણ મન ચેતનની જેમ વર્તે છે. તો મનને ચેતનતા પ્રદાન કરનાર કોઈ હોવું જોઈએ. એવું છે? હોય તો શું છે? કસ્મિન ભગવો વિજ્ઞાતે સર્વ વિજ્ઞાતમ ભવતી. હે ભગવાન, એ શું છે જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી આ સર્વ જણાઈ જાય? આમ વિવેકી મનમાં આ પ્રકારની વિચારસરણી ચાલતી હોય એને વિવેકી કહેવાય. એ સંસારી નથી. ટૂંકમાં કાલે શું ખાવાનું, આજે સાંજે શું, એ બધે સંસાર જે છે કે રવિવારે ક્યાં જઈશું, પછી કઈ વેકેશનમાં જઈશું, પછી શું પ્લાન કરીશું, આવી જાતનું જેના મનમાં નથી. પણ જગતનું શું તત્વ છે, શેમાંથી જગતનો ઉદ્ભવ છે, આ જગત કાર્ય છે. એ શું છે? જગત તો સંહતિ છે, અનેક બધા અવયવોનું જોડાણ છે, સંઘાત છે ને. એક મોટર કાર જેવી રીતે સેંકડો બધા જુદા જુદા અવયવોની બનેલી હોય તો આપણે જાણીએ કે મોટર કારને કોઈ બનાવી છે, એની જાતે નથી બની ગઈ. તો જગત પણ અસંખ્ય અવયવોનું અસેમ્બલી છે, એટલે કે એ સંઘાત છે, સંહતિ છે. અજન્માનો લોકા કેમ અવયવંતો બી, અરે આ જગત અવયવોનું બનેલું છે તો શું અજન્મા છે? અને એ જન્મ હોવો જ જોઈએ, તો પછી કોઈ જન્મ આપનાર વગર હોઈ શકે?
શું તહેન મેં બનાવ્યું છે? એને બનાવવાનો હોવો જ જોઈએ. એટલે પેલો કે કિમી હા કિંગ કા હે. નાસ્તિક માણસ શું કહે કે કોણે ભગવાને જગતનું સર્જન કર્યું? બે સર્જન શું કામ કર્યું? ભગવાનને શું જરૂર પડી? કઈ ઈચ્છાથી પ્રેરાઈને ભગવાને સર્જન કર્યું? કઈ ચેષ્ટા? એને સર્જન કરવા માટે તો ચેષ્ટા કરવી પડે. એના માટે એની પાસે શું શરીર હતું? જગતને બનાવવા માટેનો મસાલો ક્યાંથી લાવે ભગવાન? ક્યાં બેસીને જગત રચ્યું? આવી જાતની આ પ્રકારે પણ પ્રશ્નો પૂછી શકાય કે ઈશ્વર નથી. અતર્ક્ય ઈશ્વરીય ત્વયી અનવસરસસ્થો હતધિય કુતર્કોયમ કુતર્ક. તો સત્તર્ક કયો છે? અજન્માનો લોકા કિમ અવયવંતો બી જગતામ અધિષ્ઠાતારમ કિમ ભવવિધિરનાદૃત્ય ભવતી. ભવવિધિ એટલે સર્જનની વિધિ. તો અધિષ્ઠાતાને આદર કર્યા વગર અધિષ્ઠાતા વગર થઈ શકે? સત્તામ વક્ત સત્તામ વક્તિ બુદ્ધિમાન. બુદ્ધિમાન છે, વિવેકી છે, એ તો અવનિશ્ચય બનાવે છે કે જગતમાં સત્તા છે, જગતમાં સંવાદિતા છે, જગતમાં અવ્યવસ્થા નથી, જગતમાં વ્યવસ્થા છે. એક માત્ર માણસના જીવનમાં જ અવ્યવસ્થા સંભવી શકે, બાકી બધે વ્યવસ્થા જ છે. મનુષ્ય સિવાયના બીજા જીવો છે પણ વ્યવસ્થિત છે બધા. એ નહીં ખાવાની વસ્તુ નહીં ખાય. કૂતરું ભૂખ્યું રહેશે, એને લાગે પેટમાં ગડબડ છે તો નહીં ખાય. કે બિલાડી પેલું કંઈ ભીત ચાટશે, ચૂનો ચાટશે, એને એવું લાગે કે પેટમાં જરૂર છે આ પ્રકારના ક્ષારની. એ બધા વ્યવસ્થિત જીવન જીવે છે. એ લોકો બધા જીવવા માટે ખાય છે, આપણે ખાવા માટે જીવીએ છીએ. જગતમાં સર્વ વ્યવસ્થા છે. જગત નિયંત્રિત છે તો કોઈ નિયંતા હોવો જોઈએ. વ્યવસ્થા છે તો કોઈ સંચાલક હોવો જોઈએ. આમ વિવેકી લોકો તો વિચાર કરવાની રીત જ છે, બીજું કાંઈ નથી. અને આ તો દુષ્તર્કાત તર્ક બંને પ્રકાર થઈ શકે. તેથી આ જગતને જોઈને એવા નિર્ણય પર આવી શકાય કે ઈશ્વર નથી. આટલો અન્યાય છે જગતમાં, આટલી બધી વિષમતા છે, આટલો ભૂખમરો છે, આટલું દુઃખ છે, આટલી પીડા છે, આ તમારો ભગવાન આવું જગત સર્જ્યું, એવું પણ થઈ શકે ને? પેલા પીડા ઉત્પન્ન કરનારો તું છું, ભગવાન નથી. એ વિચારતા નથી. બધું દુઃખ ને પીડાઓ અને ભૂખમરો ઉત્પન્ન કરનાર મનુષ્ય છે. એક તો આ પૃથ્વી પર આવે ને એને પૃથ્વીનો વિભાગ કરી નાખ્યા, પતી ગયો. ત્યાંથી શરૂ થયું બધું, આ મારું આ તારું. ભગવાને કે એવું તને કહીને મોકલ્યો છે, તે કર્યું આ બધું. એટલે આ મારો છે, અહીં જે મળે એ મારું એમ કરે વિભાગ કરીને આ મારું મારું, હું તને નહીં આપો, હું ગમે તો ખાઈશ ને બગાડીશ પણ તને નહીં આપો. આ વસ્તુ ભગવાને ઓછી કરી છે, તો આપણે કરી છે ને. ભગવાને મનુષ્યને સ્વતંત્રતા આપી અને દુરુપયોગ કરીને મનુષ્ય આ બધું દુઃખ ઉત્પન્ન કરેલું છે ને. એટલે પેલો વિવેક આવો વિચારે. પેલો કહે કે ભગવાન આ કર્યું છે, પેલો કહે તું જ કરનાર છે. તત્સત્તામ વક્તિ બુદ્ધિમાન. બુદ્ધિમાન છે, વિવેકી છે, એ તો આ પ્રકારની વિચારસરણીથી આ પ્રકાર નિર્ણય પર આવે કે નહીં, એ સત્તા હોવી જોઈએ, કોઈ તત્વ હોવું જોઈએ જે નિયંતા છે, જે જગતમાં વ્યવસ્થા જાળવનાર છે, જેને કારણે જગતમાં સંવાદિતા છે, જે જગતને ધારણ કરનાર છે.
બ્રહ્મ નાસ્તિંગમ પ્રતિ બાધમાહ. જે બ્રહ્મ નથી એવું કહે છે એને શું ગેરલાભ થાય છે, અને શું અહિત થાય, શું નુકસાન થાય છે, એ વાત 88મા શ્લોકમાં કહે છે. બ્રહ્મ નાસ્તિ ઇતિ ચેદ વેદ સ્વયમેવ ભવેદ સન કોશાત્મતા દૂષિતા ચેદ નાન્ય આત્માસ્તિ તન્મતે. આ ગ્રંથકાર વળી કંઈ પોતા જુદી જ રીતે અસન્નેવ સભવતી અસદ બ્રહ્મેતિ વેદ છે. જે કહે છે બ્રહ્મ નથી એ સ્વયં નથી બની જાય છે, આત્મા નથી એવું થઈ ગયું. બ્રહ્મ નથી એટલે આત્મા નથી, એ અગત્યની વસ્તુ છે, એ કોઈને ખબર નથી. બીજા બધા લોકો શું માને છે, ઈશ્વર તો અલગ જ છે માટે ઈશ્વર નથી તો કહી શકાય. વેદાંત શું કહે છે, ઈશ્વર તો આત્મ સ્વરૂપ છે ભાઈ. એટલે ઈશ્વર નથી, બ્રહ્મ નથી એવું તું જ્યારે કહે છે ત્યારે તું ખરેખર શું કહી રહ્યો છે, તું જ નથી. બ્રહ્મ નથી એવું જ્યારે કહી રહ્યો ત્યારે હું નથી એવું તું કહી રહ્યો, એટલે અસન્નેવ સર્વ, એ ન હો નથી એવો બની જાય છે. એટલે હમણાં તો નથી જ એવું જાતને પુરવાર કર્યો, બતાવ્યો કે બ્રહ્મ નથી એવું કહેનાર કેવી રીતે સ્વયં નથી બની જાય છે, કઈ રીતે. બ્રહ્મ નાસ્તિ ચેદ વેદ સ્વયં એવ ભવેત અસન. પહેલા તો આ વાક્ય કહેવામાં આવ્યું, જે અનુવાદ કર્યો, અસન્નેવ સભવતી અસદ બ્રહ્મેતિ વેદ ચેત. અસદ બ્રહ્મેતિ વેદ ચેત અસન્નેવ સભવતી અસદ બ્રહ્મેતિ બ્રહ્મ નાસ્તિ ચેદ વેદ. એનો અનુવાદ કર્યો કે બ્રહ્મ નથી, વેદ એટલે જાણે છે, એટલે એવો જેનો નિર્ણય છે. આમ મનુષ્ય હંમેશા કોઈને કોઈ પ્રકારના નિશ્ચયના આધારે જ પોતાનું જીવન જીવતો હોય છે. શ્રદ્ધા સૈવ સહ, જેની શ્રદ્ધા જીવન વિશે જેનો જેવો નિર્ણય કે જીવનનું ધ્યેય શું છે, એ ધ્યેયને પ્રાપ્તનું સાધન શું છે, આ બધા નિશ્ચય મનમાં હોય છે. એ પ્રકારે મનુષ્ય જીવન જીવતો હોય છે. પોતે જેને ધ્યેય માનતો હોય એ દિશામાં જવાનો પ્રયત્ન કરે, અને પોતે જેને સાધન માનતો હોય એ સાધન અપનાવે. કોઈ ધર્મને સાધન માને, કોઈ અધર્મને સાધન માને, કોઈ અર્થકામને ધ્યેય માને, કોઈ મોક્ષને ધ્યેય માને. અથવા કે સ્વર્ગને ધ્યેય માને. આમ દરેક મનુષ્યના મનમાં જીવનનું ધ્યેય શું છે એ વિશે કંઈક ખ્યાલ તો હોય જ છે, જે એને દોરતું હોય છે. અને ધ્યેયને પ્રાપ્ત કરવાનું સાધન શું છે એનો પણ ખ્યાલ હોય છે, જે સાધને અપનાવતા હોય છે. અને તેથી આ નિર્ણય પર જ આપણું જીવન નભતું હોય. આપણું જીવન પેલા નિશ્ચય આપણા જીવન વિશે બધું જ નક્કી કરતો હોય છે. એ પરથી જીવનનું શું, એટલે કયા મૂલ્યો છે, કઈ વસ્તુ અગત્યની છે, કઈ વસ્તુ અગત્યની નથી, શું મૂલ્ય હોવા જોઈએ, ન હોવા, આ બધો નિશ્ચય છે ને થાય મૂળભૂત નિશ્ચયથી. એટલે એની વાત કરી, કારણ કે બધાનું નિયંત્રણ કરે છે. અહીં કીધું બ્રહ્મ નાસ્તિ ચેદ વેદ, આ પ્રકાર નિશ્ચય તેને થઈ ગયો છે કે બ્રહ્મ નથી, એટલે જીવનનું ધ્યેય નથી. તો ધ્યેય વગેરે લોકો ભટકતા જ રહે ને, પછી તો એવું થાય ને. સ્વયં એવો ભવ અસન, એ સ્વયં અસન એટલે એ નથી બની જાય છે. એ કેવી રીતે? નનુ બ્રહ્મ નાસ્તિકસ્ય અદૂષિત કોશ આત્મા સ્યાદ. પેલો ગ્રંથકાર કહે છે કે જે કહે છે કે બ્રહ્મ નથી એ કહી રહ્યો છે કે હું જ નથી. તો ભાઈ આ નાસ્તિક માણસ તો કહે છે કે હું છું,
હું નથી એમ નથી કહેતો. આ દેહ હું છું, આ કોષ હું છું. અહીંયા આત્મા ક્યાં છે? આ કોષમાં છે. નનુ બ્રહ્મ નાસ્તિકસ્ય અદૂષિત કોષ. આ કોષને સત્ય માને છે, દેહને સત્ય માને, ઉપાધિને સત્ય માને, જગતને સત્ય માને. એટલે આ કોષરૂપી આત્મા તો છે જ ને, દેહરૂપી આત્મા છે જ, પ્રાણ મન બુદ્ધિરૂપી આત્મા છે જ. અને તેથી એવું કેમ કહો છો કે એ નથી? એવું ક્યાં કહે છે કે હું નથી? ઉપનિષદ તો કહે છે કે જેમ કહે છે કે બ્રહ્મ નથી, પોતે જ નથી. પણ એવું પોતે ક્યાં? એ ક્યાં કહે છે કે હું નથી? હું છું એમ કહે છે. એ તો એના માટે બ્રહ્મ આત્મા કોષ આત્મા છે. બ્રહ્મ નાસ્તિકસ્ય અદૂષિત કોષ આત્મા સ્યાદ. જે દૂષિત નથી એવા કોષ આત્મા છે. એના માટે આશંક્ય ખંડેતી ગ્રંથકાર ખંડન કરે છે. બીજી પંક્તિમાં કોષાત્મતા દૂષિતા ચેત નાન્ય આત્મા અસ્તિ તન્મતે. એ કોષના આત્મા કહે છે. બરાબર, ચાલો ભાઈ, કે અનુભવાય છે ને, એટલે દૃશ્ય છે, અનુભવનો વિષય છે, માટે કોષ આત્મા છે એવું કહે છે. પણ હવે બતાવીશું કે કોષ આત્મા હોય જ ના શકે. પછી એના માટે કયો આત્મા રહ્યો? એ જેના આત્મા કહે છે એ વાસ્તવમાં હોય જ નહીં, તો કયો આત્મા રહ્યો? બ્રહ્મ નાસ્તિક મતે કોષો ભી આત્મા ન સ્યાત. એટલે જો ભાઈ હે નાસ્તિક, તું કહે છે એ પ્રમાણે પણ કોષ આત્મા ન હોઈ શકે. કેમ? દુષયિષ્યમાણત્વાત. અમે એનો દોષ બતાવશું. કોષના આત્મા હોવામાં શું દોષ છે અમે તમે બતાવશું. તેથી તું જેના આત્મા કહે છે તો છોઈ જ ના શકે. મારા આત્મા છે તું જ નથી, એવું થઈ ગયું. કોષાત્મતા દૂષિતા છે. આમ કોષનો આત્માપણમાં દોષ બતાવવામાં આવે. એને પોતે દોષ જોયો નથી એટલે આપણે એને દોષ બતાવીએ. તો કોષ આત્મા છે એવો જેનો નિર્ણય છે. આત્મા નથી એવો નિર્ણય નથી, બ્રહ્મ નથી એવો નિર્ણય છે. તો આત્મા કયો છે? આ કોષ આત્મા છે. એ નિર્ણય જે તે કર્યો છે એમાં અમે દોષ બતાવીએ તો પછી આત્મા રહેતો જ નથી. નન્ય આત્મા અસ્તિ તન્મત. એ સિવાય એના મતમાં જે આત્મા છે એ નથી એવો આપણે પુરવાર કરી દઈએ તો એ આત્મા નથી, એટલે એ જ નથી એવો પુરવાર થઈ ગયો ને. એ જેના આત્મા કે જે નથી, પેલાને કે મારા પપ્પાને કહી દે તારા પપ્પા છે જ નહીં, એને બિચારાને ખબર જ નથી કે પપ્પા છે નહીં. એને ઘણી વાર બાળકને કહેવામાં ન આવે એટલે પપ્પા પપ્પા મનમાં કર્યા કરતો, એનું આમ કરીશ ને પેલું કરીશ ને આમ કહી દઈશ ને વગેરે બધું. પણ એ બિચારાને ખબર જ નથી કે જેને એ પપ્પા કહે છે જ નહીં. તેમ નાસ્તિક માણસ જેને આત્મા કહે છે જ નહીં, એ કેવી રીતે? કોષાત્મ ખંડનમ એવા. કોષ આત્મા છે એ વિચાર, એ નિર્ણયનું ખંડન કરે છે. કોષ આત્મા થવા યોગ્ય નથી, એમનામાં દોષ છે, માટે આત્મા થવા યોગ્ય નથી, એ પ્રકારે ખંડન કરે છે. તો 89મા શ્લોકમાં કહે છે આનંદમય કોશેપી પ્રિયાદ્યા નશ્વરાસ્ત્રયઃ અજ્ઞાનમ ચ જ્ઞાનનાશ્યમ ન બ્રહ્માંગીકરોત્યસૌ. જો ભાઈ અન્નમય તો જન્મેલો છે માટે એ તો નશ્વર છે જ. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય આ બધા કેવા છે? કાર્ય છે, સર્જાયેલા છે, જેનો આદિ હોય અંત હોવાનો જ છે. માટે બધા કેવા છે? નશ્વર છે. એક આનંદમયની વાત કરે છે કે આનંદમય પણ નશ્વર છે કે નહીં.
આનંદમય કોશેપી પ્રિયાદ્યાહ ત્રય નશ્વરાહ. આ પ્રિય જો આનંદમયના 5 અવયવ કયા બરોબર છે. તસ્ય પ્રિયમેવ શિરઃ મોદો દક્ષિણ પક્ષ પ્રમોદ ઉત્તર પક્ષ આનંદ આત્મા બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. પ્રિય કોને કહ્યું? આપણા ઈષ્ટ વિષયને જોવાથી, સાંભળવાથી, સ્મરણ કરવાથી જે સુખ ઉત્પન્ન થાય એને પ્રિય વૃત્તિ કે. એ તો મનની અવસ્થા છે. એ પ્રિય વિષય નજર બહાર જતો રહે એટલે વળી પછી વૃત્તિ પણ જતી રહે ને. મનમાં કોઈ પણ વૃત્તિ ઉઠતી હોય એનું કારણ હોય. કારણ દૂર થાય તો કાર્ય પણ જતું રહે. તો પ્રિય નામની સુખવૃત્તિ જન્મવાનું કારણ શું છે? કોઈ પ્રિય વ્યક્તિ. એ પ્રિય ના રહે તો, અથવા એ આપણી નજર બહાર જતી રહે તો પ્રિય વૃત્તિ પણ જતી રહે. આપણે એમ કે આજે ગણેશ ચતુર્થી છે, લાડો, પછી ખબર પડે કે આજે નથી કાલે છે. અરે રે, જતું રહ્યું. પ્રિય વૃત્તિ પણ જતી રહી. તે મોદ વૃત્તિ ક્યારે જન્મે? એટલે વૃત્તિ છે, મનની અવસ્થા છે, સતત બદલાયા કરે છે, મળે આવે છે, જવાનું જ છે. કારણ કે મનની અવસ્થા કોઈ કારણથી જન્મેલી છે. કારણ જતું રહે તો એ મનની વૃત્તિ પણ જતી જ રહે. તો મોદ વૃત્તિ કેમ જન્મી? તો કે પ્રિય વસ્તુના લાભથી. એ લાભ પણ ક્યાં સુધી? હવે તમે નવી ગાડી લઈ આવ્યા, બહુ આનંદ થઈ ગયો, તો ક્યાં સુધી? એ પણ મહિનો, 2 મહિના, 3 મહિના પછી એનો પણ પેલો શું કહેવાય, ચળકાટ અથવા એની એક્સાઇટમેન્ટ ક્યાં સુધી ચાલે? કેટલો પછી એનો એ પોતે એ હોવાનો, પ્રાપ્ત થયાનો, એની માલિક હોવાનો પણ જે આનંદ તો એ પણ ધીમે ધીમે ઓસરી જાય ને. ભલી વસ્તુથી માણસ ટેવાઈ જાય. ભલી સારામાં સારી વસ્તુ આપણે ટેવાઈ જઈએ. મળે રાજમહેલમાં રાખે, શરૂઆતમાં મારી હોટલમાં જઈએ આપણે, શરૂઆતમાં આપણા દિવસ, 2 દિવસ, 5 દિવસ રહ્યા, પછી ધીમે ધીમે એનાથી ટેવાઈ જાઓ. પછી કે બહુ નવું ના લાગે. અને પ્રમોદ વૃત્તિ તો કે પ્રિય વિષયના અનુભવમાંથી જન્મે. એ તો ટૂંકી છે. પેલી પ્રિય વૃત્તિ તો લાંબી ચાલે, સવારથી ચાલે કે હા લાડુ 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 આખું ચાલે. મોદ વૃત્તિ પણ કંઈક ચાલે. આપણી પાસે છે, આપણી ઈષ્ટ વસ્તુ આપણે લીધી, આપણે એને માલિક બન્યા, આપણી માલિકી છે, એ પણ કેટલી વખત ચાલે. એનો અનુભવ તો જરાક વારમાં જતો રહે ને. પ્રમોદ વૃત્તિ. આ બધી વૃત્તિઓ છે, મનની અવસ્થાઓ છે, કોઈ કારણથી જન્મેલી છે. એ કારણ દૂર થઈ જાય તો મનની અવસ્થા પણ દૂર થઈ જાય. માટે આ 3 વૃત્તિઓ કેવી છે? નશ્વર છે. બહુ સ્પષ્ટ છે. ત્રય નશ્વરાહ પ્રિયાદ્યાહ ત્રય નશ્વરાહ. પછી આનંદ આત્મા, ચોથી વૃત્તિ કઈ ગઈ? ચોથો અવયવ કયો? આનંદ આત્મા. તો આ ગ્રંથકાર આનંદની શું વ્યાખ્યા કરી? અજ્ઞાન કારણ આનંદ. અજ્ઞાનની અંદર ચૈતન્યનું જે પ્રતિબિંબ પડે છે એ સામાન્ય આનંદ છે. જો આપણે પ્રિય વૃત્તિ હોય એટલે કોઈ વસ્તુના દર્શનથી કે વિચારથી આનંદ હોય, એમાં અજ્ઞાન તો રહેલું જ છે. કશી વસ્તુના મેળવવાથી આનંદ, એમાં અજ્ઞાન તો રહેલું જ છે. કશી વસ્તુ અનુભવ આનંદ, અજ્ઞાન તો રહેલું જ છે ને. હું બ્રહ્મ છું એ જ્ઞાન તો નથી જ ને. એટલે બધા સુખના અનુભવોની અંદર પણ અજ્ઞાન સર્વસામાન્ય છે. એટલે શંકરાચાર્ય મહારાજે કહ્યું આનંદ એથી સામાન્ય આનંદ. સામાન્ય સુખમ, બધું છે સમાન, બધામાં સમાન જ રહેલું છે. તો આ બધી વૃત્તિઓમાં અજ્ઞાન તો રહેલું છે. તો જે અજ્ઞાનની અંદર પ્રતિબિંબિત થાય એને આનંદ કહેવામાં આવ્યો. અજ્ઞાન પણ કેવું છે?
એ પણ નશ્વર છે. અજ્ઞાનમ ચ જ્ઞાનનાશ્યમ. અજ્ઞાન કહ્યું છે કે નાશ્ય એટલે શું? નાશ થવા યોગ્ય. તો જ્ઞાનનાશ્યમ જ્ઞાનથી નાશ થવા યોગ્ય છે. અજ્ઞાન પણ જતું રહેશે. એટલે ટૂંકમાં તમે પ્રિયનો અનુભવ કરો, મોદનો અનુભવ કરો, પ્રમોદનો અનુભવ કરો, ત્યારે અજ્ઞાની માણસ એમ માને કે વિષયમાંથી મને આનંદ મળી રહ્યો છે. જ્ઞાની પુરુષ જાણે કે આ તો આત્માનંદ જ છે. એટલે પેલી વૃત્તિઓ પછી એની એવી અસર રહે નહીં. અજ્ઞાનમ છે જ્ઞાનનાશ્યમ. અજ્ઞાન છે એ તો જ્ઞાનથી નષ્ટ થઈ જનારું છે. અજ્ઞાન આનંદોપી નશ્વર હૈતિ ભાવ. તેથી જે આનંદ છે કે અજ્ઞાન આનંદ છે કે કારણ આનંદ છે એ પણ નશ્વર છે. એટલે આનંદમય નશ્વર છે અહીંયા સમજાવી રહ્યા છે. પહેલા તો બધા નશ્વર છે, આનંદમય પણ નશ્વર છે. એક પાંચમું આવે છે બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. એ નશ્વર નથી. પણ ન બ્રહ્મ અંગીકરોતિ અસૌ. આ માણસ બ્રહ્મ તો સ્વીકારતો નથી. જે શાશ્વત છે અંશ છે એને સ્વીકારતો નથી. નશ્વર અંશને આત્મા કહે છે, આનંદમયને આત્મા કહે છે. એવું છે ને, આગળ સમજાવે છે કે પ્રાણમય આનંદમયનો આત્મા છે, મનોમય પ્રાણમયનો આત્મા છે, વિજ્ઞાનમય મનોમયનો આત્મા છે, આનંદમય વિજ્ઞાનમયનો આત્મા છે. તો આનંદમયના આત્મા કહેતો તો આનંદમય તો નશ્વર છે. નશ્વર છે વસ્તુ છે જ નહીં. નશ્વર એમ ના કે છે ને નહીં હોય, છે જ નહીં. આપણે જ્યારે જોઈએ ત્યારે પણ નથી. નશ્વર વસ્તુ કેવી છે? માત્ર દેખાવત છે, આભાસ જ છે, ભ્રમ છે. જેમ કે આ જગત. એટલે અજ્ઞાન આનંદોપી નશ્વર હૈતિ ભાવ. અજ્ઞાન આનંદ પણ કેવો છે? નશ્વર છે. આનંદમય કોશ અધિષ્ઠાન પૂતમ બ્રહ્મ ચ સ ન સ્વીકરોતી. એ સન અસ્વીકાર સ ન સ્વીકરોતી. અને તો આનંદમય કોષનું અધિષ્ઠાન જે છે બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા, એને તો એ માણસ સ્વીકારતો નથી. આ તો અસૌ અસન ભવેત. એટલે એ માણસ રહ્યો જ નહીં ને. એ જેને આત્મા કહે છે આત્મા તો છે જ નહીં. એટલે એ પોતે અસત બની ગયો ને. અસન્નેવ કેવી સરસ રીતે બતાવે ને, બધી જુદી જ રીતે. અસન્નેવ સવતી અસદ બ્રહ્મે વેદ ચેત. બ્રહ્મ નથી એવું કહેનારો પોતે પણ નથી એમ સાબિત થયું. એ વાતની એને ખબર નથી. મૂળ છે ને એ ખબર નથી કે બ્રહ્મ નથી એમ કહું છું ત્યારે હું જ નથી એમ કહી રહ્યો છું. એવું તો કોઈ કહી ના શકે. મૂળ માણસ પણ એવું તો ના જ કહે કે હું નથી. કહેનારા છે જો કે બૌદ્ધ લોકો કહે છે કે હું નથી. આત્મા નામનું કોઈ સ્થાયી તત્વ જ નથી એમની દ્રષ્ટિએ. તો ક્ષણિક આત્મા છે કે શૂન્ય આત્મા છે. એ જે કહેતા હોય ખરા ભગવાન જાણે. એમના શબ્દો પરથી આપણે એવું લાગે કે આવું કહી રહ્યા છે. એ કંઈક જુદો અર્થ કરતા હતા તો વાંધો નથી, તો તમે અમારા પક્ષમાં થઈ ગયા. શૂન્ય એટલે શૂન્ય નહીં તો ભલે ને ત્યારે તો શૂન્ય શબ્દ વાપરો તો વાપરો. શું કામ વાપરો છો? નવા શબ્દો વાપરીને ગૂંચવાડો શું કામ ઊભો કરો છો? ચાલો આ તો આ બધી ચર્ચાઓ ચાલતી જ આવી છે અનાદિકાળથી. પેલા કે તમે એમને સમજ્યા નથી માટે તમે આવી દલીલો કરો છો. તો સમજાવો ત્યારે ભાઈ શું સમજાવવાનું છે? આ રીતે અસન્નેવ ભવતી અસદ બ્રહ્મે તે વેદ ચેત. એ વાક્યને આ શ્લોકોમાં સમજાવવામાં આવ્યું. અસ્તિ બ્રહ્મે ચેદ વેદ સંતમેનમ તતો વિદુરતિ. બ્રહ્મ છે એવું જે કહે છે એટલે એ પ્રકારનો જેનો નિશ્ચય છે. ખાલી કહેવું એટલે કહેવા ખાતર કહેવાનું નહીં. એ તો બધા કહે છે ભગવાન માનું છું, તારા વર્તનમાં તો દેખાતું નથી. પણ ભગવાનનું માનું છું ક્યારે કહેવાય? એ વ્યવહારમાં અને વર્તનમાં દેખાય ત્યારે. ભગવાન કોણ છે? કર્માધ્યક્ષ છે. બધા કર્મનો સાક્ષી છે. બધા કર્મો જોઈ રહ્યો છે. એટલે એમ ના માનું કે મારી રૂમમાં હું જો કરી રહ્યો છું એ ભગવાન જોતો નથી.
બહાર મારો આ પ્રકારનું વર્તન હોય, અંદર જુદા પ્રકારનું વર્તન હોય, એ બધો દંભ છે, એ જુદી વાત છે. એટલે ભગવાનનો માનનારો માણસ તો વિચારો હંમેશા કહે તો ભગવાન છે, બધે છે, અંતરમાં જ છે, મારો સર્વ સાક્ષી છે. એટલે ખાલી આટલું એક વાક્ય કહ્યું ભગવાન છે તો ક્યાંનું ક્યાં પ્રસરી જાય છે. એટલે અસ્તિત્વોપલબ્ધવ્ય તત્વભાવેન ચોવયો અસ્તિત્વોપલબ્ધસ્ય તત્વભાવ પ્રસિદ્ધતી. કઠોપનિષદ કહે કે પહેલાં તો ભગવાન છે, બ્રહ્મ છે એવો નિશ્ચય થવો જોઈએ, તો બ્રહ્મ પ્રસન્ન, અને એ પ્રકારે જીવન જીવો તો બ્રહ્મ પ્રસન્ન થાય. એટલે સગુણ બ્રહ્મને તમે જીવનમાં સ્વીકારો તો નિર્ગુણ બ્રહ્મની પ્રસન્નતા પ્રાપ્ત. બ્રહ્મ એક જ છે. પેલા ભિખારીને તમે ખુશ કરો તો અંદર પેલો અભિનેતા છે પણ ખુશ થાય કે ના થાય? ભિખારીને ચા પીવડો તો પેલાને પીવાની પેલા મળે કે ના મળે? તત્વભાવ પ્રસિદ્ધતી. જે તત્વભાવ છે એ અનુકૂળ બને છે. તો હવે 90મા શ્લોકમાં કહે છે અસ્તિ બ્રહ્મે ચેદ્વેદ સંતમેનમ તતો વિદતિ શ્રુતિ અર્થમાહ. એ શ્રુતિનો અર્થ 90મા શ્લોકમાં કહે છે અસ્તિ બ્રહ્મેતિ ચેદ્વેદ સ્વયમેવાત્ર સંભવેત સંભવેત અદૃશ્યસ્યાપી સત્તા સ્યાદ સ્વપ્રકાશત્વ સંભવાત. અહીંયા સંભવેત લખ્યું છે. હા, એટલા માટે ચાલો તો બરાબર છે. એ પણ કહી શકાય કેવું હોય તો. પણ સંભવેત ત્યારે વધારે યોગ્ય લાગે છે. અસ્તિ બ્રહ્મે સંતમેનમ તતો વિદુરતિ. અસ્તિ બ્રહ્મેતિ ચેદ્વેદ સદબ્રહ્મ ઇતિ જ્ઞાની. બ્રહ્મ છે એ પ્રકારનું જ્ઞાન ધરાવનાર. હવે એવું જ્ઞાન થઈ ગયું તો પછી પ્રશ્ન જ રહેતો નથી. પણ એવી માન્યતા ધરાવનાર, એવો નિશ્ચય ધરાવનાર પણ મહત્વનો છે. એટલે બે રીતે ભાષ્યકારે આ મંત્રનું અર્થઘટન કર્યું. વેદ એટલે જાણે છે, તો બ્રહ્મ છે એમ જાણે છે એટલે બ્રહ્મ આત્મા છે એવું જાણે છે, માટે એ તો બધાનો આદરણીય બની ગયો. બ્રહ્મ જેવો આદરણીય છે તેવો જ આ વ્યક્તિ પણ બધાનો આદરણીય બની ગયો. બ્રહ્મલોકે મહીયતે, એક એવું અર્થઘટન કર્યું. બીજું કોઈ કહે છે એટલે સત સંતમેનમ, એને સત કહે છે, સત્પુરુષ એવો, એને સતનો અર્થ છે એવું કર્યો, સતનો અર્થ સત્પુરુષ એવો બીજો અર્થ કર્યો. અહીંયા સદ બ્રહ્મ ઇતિ જ્ઞાની. અત્ર સ્વયં અત્ર અત્ર જગતી સ્વયં એવ સ્વરૂપેણ સંભવેદ. શું પોતે જ બ્રહ્મ છે એવું જ્ઞાન ધરાવનારનું જ્ઞાન ખરેખર સાચું જ્ઞાન ક્યારે કહેવાય? બ્રહ્મ છું એવું જ્ઞાન થાય ત્યારે. પહેલા બ્રહ્મ છે એવું જ્ઞાન હોય, એને કહેવાય બ્રહ્મ છે, અસ્તિત્વ. અસ્તિ બ્રહ્મેતિ ચેદ્વેદ અસ્તિત્વોપલબ્ધવ્ય અસ્તિ. એ જ્ઞાન શેમાં પરિણમે? બ્રહ્મ છુંમાં પરિણમે. સ્વયમેવાત્ર સંભવેત. બ્રહ્મ છે એવું કહેનાર સ્વયં પણ સત એટલે હોવા, પોતે છે એવું બને. ઉપાસક કે છે અહીંયા સતત સંભવે. બ્રહ્મ છે એમ જો જાણે તો ઉપાસક સ્વતઃ
જ સંભવે. ઉપાસકની વાત નથી, આ તો જ્ઞાનની વાત છે, વિવેકીની વાત છે. દર વખતે મૂળ અને વિવેક એવી વાત છે. વિવેક જુદો ને ઉપાસના જુદી પાછી. સ્વયં સ્વરૂપેણ સંભવેત સત્વેન વ્યવહ્રિયમાણો ભવેત. તો એ પણ બીજા લોકો પણ એને છે એ પ્રકારે સ્વીકારે. જે માણસ તો ધર્મથી ચ્યુત થયેલો હોય ને એને છે એમ એ લોકો સ્વીકારતા નથી. એટલે છે સ્વીકારતા નથી એટલે એનું કોઈ જાતનું મહત્વ રહેતું નથી જીવનની અંદર. સત્પુરુષો કોઈ રીતે એનો આદર કરતા નથી, એનું હોવા પણ વ્યર્થ થઈ જાય છે. બ્રહ્મ છે, ઈશ્વર છે, ધર્મ છે એવું સ્વીકારનાર છે, એના જીવનમાં ધર્મ આવે, એ સત્પુરુષ બને તો આપોઆપ બીજાના આદરને પાત્ર બની જાય છે. સત્વેન વ્યવહ્રિયમાણો ભવેત. સત્વેને હોય છે એ પ્રકારે એ વ્યવહારનો વિષય બને. ટૂંકમાં બીજાના આદરને પાત્ર થાય, સત્પુરુષ તરીકે ઓળખાય. સંતમેન. આ સંત છે એટલે આપણું સંત નહીં, સત શબ્દની વિભક્તિ છે સંત. નનુ અદૃશ્યસ્ય બ્રહ્મણ કથમ સત્તા સંભવેતિ. બે દૃશ્ય જગત તો છે એ તો આપણે સ્વીકારી શકીએ કે દૃશ્ય છે, અનુભવનો વિષયમાં જગત છે એ તો મૂળ માણસે સ્વીકારે છે, વિવેકી પણ સ્વીકારે. અને કોષ પણ અનુભવનો વિષય છે, માટે કોષ છે એ પણ વિવેકી સ્વીકારે છે, અને અવિવેકી પણ સ્વીકારે છે. તો વિવેક મનુષ્ય, આ અવિવેકી મનુષ્ય બ્રહ્મ નથી એવા નિર્ણય પર ક્યાંથી આવ્યો? કારણ કે બ્રહ્મ દેખાતું નથી, અનુભવનો વિષય નથી. તો બ્રહ્મ તો વિવેકના અનુભવનો વિષય પણ નથી. તો વિવેક મનુષ્ય પણ બ્રહ્મ છે એવા નિર્ણય પર ક્યાંથી આવ્યો? અનુભવનો વિષય તો છે નહીં. નનુ અદૃશ્યસ્ય બ્રહ્મણ કથમ સત્તા સંભવ. બ્રહ્મ જે દૃશ્ય નથી, અદૃશ્ય છે એટલે અનુભવનો વિષય નથી. અદૃશ્ય એટલે મને આંખથી ન દેખાય એવું નહીં, આપણે પાંચેય ઇન્દ્રિયોનો વિષયને આપણે દૃશ્ય કહીએ. આમ દૃશ્ય એટલે દ્રષ્ટિનો વિષય એમ કહેવાય, પણ ખરેખર તો કોઈ પણ ઇન્દ્રિયના વિષયને દૃશ્ય કહેવાય. ભલે રૂપમ દૃશ્યમ લોચનમ દૃક એમ કહ્યું ત્યાં આગળ કે રૂપ દૃશ્ય છે, લોચન દ્રષ્ટા છે કે દ્રષ્ટુ છે. પણ પછી ટીકાકાર કહે કે પાંચેય વિષયો દૃશ્ય છે અને પાંચેય જ્ઞાનેન્દ્રિયો દ્રષ્ટુ છે. પણ એ પ્રકારે બ્રહ્મ તો અદૃશ્ય છે, અનુભવનો વિષય નથી. તો કથમ સત્તા સંભવ. તો બ્રહ્મ છે એવી સંભાવના વિવેકના મનમાં જાગી ક્યાંથી? એના મનમાં આવી સંભાવના ક્યાંથી જાગી ભાઈ? તો કે છે અદૃશ્યસ્યાપી સત્તા સ્યાત સ્વપ્રકાશત્વ સંભવાદ. કોઈ સ્વપ્રકાશ તત્વ હોવું જોઈએ. આ બધા દૃશ્ય છે, જડ છે, પરપ્રકાશ્ય છે, અને માટે એ સ્વયં પ્રકાશિત થનાર નથી. માટે આ બધાને પ્રકાશિત કરનાર કોઈ સ્વયં પ્રકાશ તત્વ હોવું જોઈએ. પેલો માણસ પ્રકાશ્યને સ્વીકારે છે, આ બધા પ્રકાશિત થાય એ સ્વીકારે છે, પણ પ્રકાશિત કરનારને સ્વીકારતો નથી. વિચાર કરો. એ કહે છે જગત દૃશ્ય છે, કોષો દૃશ્ય છે, એવું તો કહ્યું ને. દૃશ્ય છે, પ્રકાશ્ય છે. પ્રકાશ્ય હોય પ્રકાશિત કરનાર કોઈ હોવો જોઈએ, એ સ્વીકારતા, એ બ્રહ્મને સ્વીકારતો નથી. તો વિવેક મનુષ્ય કહે છે કે આ જગત પ્રકાશ્ય છે, કોષો પ્રકાશ્ય છે, અને માટે એનો પ્રકાશક આ બધા પરપ્રકાશ્ય છે, માટે સ્વયં પ્રકાશ ક્યાં હોવું જોઈએ? સ્વપ્રકાશત્વ સંભવાત. આ બધા પરપ્રકાશ્ય છે, માટે
કશુંક સ્વપ્રકાશ હોય એવી સંભાવનાથી એનો સ્વીકાર કરે છે કે હોવું જ જોઈએ, નહીં તો અનવસ્થા દોષ થઈ જાય. બધી વસ્તુ બીજાથી પ્રકાશ્ય હોય, જગતના પદાર્થ ઇન્દ્રિયથી પ્રકાશ્ય હોય, ઇન્દ્રિયો મનથી પ્રકાશ્ય હોય, મન બુદ્ધિથી પ્રકાશ્ય હોય, બુદ્ધિ કશાકથી પ્રકાશ્ય હોય, એ પછી વળી પ્રકાશ્ય તો કેવી થાય? અનવસ્થા દોષ. એટલે આ જે આખી પરંપરા છે ક્યાંક તો એ રોકાવી જોઈએ, અટકવી જોઈએ. ક્યાંક તો સ્વપ્રકાશ હોવું. સત્યાય ચિત્તયાહ્યહમ રમણ મહર્ષિ કે આ સતને પ્રકાશિત કરનાર જો ચિત્ત હોય તો ચિત્તને પ્રકાશિત કરનાર બીજું ચિત્ત છે તો કે નહીં? નહીં. સત ચિત્ત છે એ સ્વયં પ્રકાશ છે. આમ સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ તત્વ હોવું જોઈએ. આ જગત મિથ્યા છે પણ સત્તા પ્રકાશિત તો કરે છે, સત્તા દેખાડે તો છે જ. સન ઘટ, સન પટ, સન હસ્તી. આમ ઘટ પટ હસ્તી આ બધા વિષયો સતને પ્રકાશિત તો કરે છે, મળે ક્યાંક સત હોવું જોઈએ. એ કેવું છે? સ્વયં સિદ્ધ. આ ઘડો તો સત પર આધારિત છે પણ સત કેવું છે? કશા પર આધારિત ના હોય એવું સત હોવું જોઈએ. ઘડો માટી પર આધારિત છે, માટી પૃથ્વી પર આધારિત છે, પૃથ્વી અણુ પર આધારિત છે, અણુ પરમાણુ પર આધારિત છે. એમ કરતાં 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 ક્યાંક તો આ પરંપરાનો નિકાલ થવો જોઈએ, અવસાન થવું જોઈએ કે એક એવું તત્વ હોવું જોઈએ જે બધાનો આધાર છે પણ જે કશા પર આધારિત નથી. સ્વામીજી કહે ને કે ભાઈ એવરી ટીચર ઇઝ ઓલ્સો એ ડિસાઇપલ. દરેક ગુરુ ક્યારેક તો શિષ્ય હતો. દરેક ગુરુનો કોઈ ગુરુ, એનોય ગુરુ એમ કરતાં કરતાં ક્યાં જાઓ? ઈશ્વર સુધી જાઓ. પ્રથમ ગુરુ એ કેવા હોવા જોઈએ? જે ગુરુ હોય શિષ્ય ન હોવા જોઈએ. તેમ પિતા પણ કોઈનો પુત્ર તો છે જ. એ ભાઈ કોઈનો પુત્ર હોય, કોઈનો પુત્ર એમ કરતા 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 ક્યાં જઈને અટકે? આ પરંપરા એવા પિતા પર જઈને અટકે જે પિતા હોય પણ પુત્ર ના હોય તો જ આ વસ્તુ, નહીં તો ચાલ્યા જ કરે. જો પિતા મળ્યો જ નથી, આપણો પહેલો પિતા મળ્યો નથી કે પહેલો ગુરુ મળે તો ઉપદેશ થાય જ નહીં. તેવી રીતે આ ઘડો માટી પર આધારિત હોય, માટી વડે સત્તાવાન હોય, માટી પૃથ્વી વડે સત્તાવાળી હોય, પૃથ્વી અણુ વડે પરમાણુ, એમ કરતાં 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 આ પરંપરા ક્યાંક અટકવી જોઈએ. જે સ્વયં સત્તા ધરાવતી હોય, જે બધાને સત્તા પ્રદાન કરતી હોય અને જેને સત્તા આપવા માટે કોઈ પર આધાર ન રાખવો પડતો હોય. સ્વયં સિદ્ધ એને કહેવાય. તેમ જગત પ્રકાશિત છે. આ બધા પદાર્થો પ્રકાશિત છે. એને પ્રકાશિત કરનાર સૂર્ય છે, સૂર્યને પ્રકાશિત કરનાર લોચન છે, લોચનને પ્રકાશિત કરનાર મન છે. તો મનને પ્રકાશિત કરનાર કોઈ હોવું જોઈએ જે સ્વયં પ્રકાશ હોવું જોઈએ. સ્વપ્રકાશત્વ સંભવાત અદૃશ્યસ્યાપી સત્તા સ્યાત સ્વપ્રકાશ. કે એના બધું પરપ્રકાશ છે, જે માટે કોઈ સ્વપ્રકાશ તત્વ હોવું જોઈએ એવી સંભાવનાથી એનો સ્વીકાર કરે છે કે છે. ભલે દેખાતું ના હોય, ભલે અનુભવતો ના હોય, પણ છે. બસ આ થઈ ગયું. આટલી ટૂંકમાં અસન્નેવ સભવતી અસદ બ્રહ્મેતિ વેદ ચેત અસ્તિ બ્રહ્મતિ ચેદ વેદ સંતમેનમ તતો વિદુરતિ. આનું એ મંત્ર આટલા શ્લોકોમાં સમજાવવામાં આવ્યો. પછી આગળ શું કહેલું ત્યાં યાદ છે? તસ્યૈષ એવ શારીર આત્મા યઃ પૂર્વસ્ય. તસ્ય એટલે આ વિજ્ઞાનમયનો શારીર, વિજ્ઞાનમયના શરીરમાં રહેલો એક આત્મા છે. એ છે આનંદમય. એ દરેક પર્યાયમાં કહ્યું કે આ જે અન્નમય છે એના શરીરમાં, અન્નમય રૂપી શરીરમાં રહેલો એક શારીર આત્મા છે જે પ્રાણમય છે. પ્રાણમયનો એક રૂપી શરીરમાં રહેલો એટલે શું થઈ જાય એ બતાવે છે આપણને. હવે એ સમજાવે, એ વાક્ય સમજાવે છે. તો પછીના શ્લોકમાં તો માત્ર એક વિહંગાવલોકન કરે છે 91મા શ્લોકમાં.
ગૌણાત્મા પુત્ર ભાર્યાદિ મિથ્યાત્મા અન્નમયાદિક બ્રહ્માનંદો મુખ્ય આત્મા ક્રમેણૈતે વિવેચિતાઃ. પુત્ર ભાર્યાદિ ગૌણાત્મા આ શબ્દનો પ્રયોગ પહેલી વાર અહીંયા કરવામાં આવે છે આ ગ્રંથમાં. પંચદશીમાં એની ચર્ચા કરવામાં આવી. આપણે પણ આગળ ચર્ચી ગયા. ગૌણાત્મા, મિથ્યાત્મા, મુખ્યાત્મા. તો પુત્ર ભાર્યાદિ જે અત્યંત પ્રિય છે, જેનામાં આત્મબુદ્ધિ છે, એ કેવા છે? ગૌણાત્મા. કારણ કે એ પોતાના આત્મા કરતાં ભિન્ન છે, સ્પષ્ટ છે. પુત્ર મારા કરતાં ભિન્ન છે કે હું પુત્ર કરતાં ભિન્ન છું, ભાર્યા ભિન્ન છે, એ ભેદ સ્પષ્ટ છે. અને છતાં એને આત્મા કહેવામાં આવે છે. એ કેવી રીતે? એ તો માત્ર પેલી વાસનાને કારણે અથવા તો પેલા આવેગને કારણે, લાગણીને કારણે, જે કહો છે. તો એ વખતે પેલું ભેદ ભૂસાઈ જાય છે. ત્યારે શું થાય છે? સામાન્ય સંજોગોમાં તો પુત્રને માથું દુખે તો મને માથું દુખતું નથી. એનું પેટ ભરાય તો મારું પેટ ભરાતું નથી. એટલે આ ભેદ સ્પષ્ટ છે. અમુક સંજોગોમાં એકદમ પહેલો નંબર લઈ આવ્યો અને હું એકદમ ફૂલાઈ ગયો મારી જાતે. ત્યારે શું થઈ ગયું છે? પુત્રમાં આત્મભાવ થઈ ગયો. એને જે થયું તે મને થયું. સાકલ્ય વૈકલ્ય. એને સુખ થયું તો મને સુખ થઈ ગયું. એને દુઃખ પડી વિચાર રડતો રડતો આવે એકદમ મને કંઈક થઈ જાય. ત્યારે શું થતું હોય છે? પેલો ભેદ છે ને એ ક્ષણ માટે ભૂસાઈ જતો હોય છે. અને તેથી એને ગૌણ આત્મા કહેવામાં આવે. મુખ્ય ગૌણ આત્મા. ભેદ છે છતાં પણ ક્યારેક ક્યારેક આત્મા કહેવામાં આવે છે. જેમ ભૃત્યને સિંહ કહેવામાં આવ્યો કે દેવદત્તને સિંહ કહેવામાં આવે. પેલું ભૃત્ય એટલે નોકર. નોકર આમ શુરવીર છે, બળવાન છે, માટે એનામાં સિંહના કેવા ગુણો છે, માટે એને ગૌણ અર્થમાં સિંહ કહેવામાં આવ્યો. તેવી રીતે આ પુત્ર ભાર્યા વગેરે ગૌણ અર્થમાં આત્મા કહેવામાં આવે છે. મિથ્યાત્મા અન્નમયાદિક. અન્નમય, પ્રાણમય. એમાં તો આપણે ભેદ જાણતા ને, ભેદ છે પણ જાણતા નથી. જ્યાં ભેદ છે અને જાણીએ છે એ ગૌણ આત્મા. જ્યાં ભેદ છે પણ જાણતા નથી. ચૈતન્ય હું છું એ તો આ દેહ, પ્રાણ, મન બધા કરતા જુદો છું. જેવી રીતે પેલા અભિનેતાએ ભિખારનો વેશ પહેરેલો હોય એ પોતે વેશ કરતા જુદો છે. અને છતાં ભૂલી જાય. નશાને કારણે ધારો કે ભૂલી જાય અને પોતાને ભિખારી માની લે તો શું થઈ ગયું? ભેદ છે એનું જ્ઞાન નથી. આપણો તો ક્યારેય જ્ઞાન નથી. જન્મ્યા ત્યારથી જ આપણે તો ઉપાધિને આત્મા માનતા જ આવ્યા છીએ. એટલે ભેદ છે, આત્મા ઉપાધિ કરતાં ભિન્ન છે, પણ ભેદનું જ્ઞાન છે જ નહીં. અને તેથી ભ્રમ છે. એટલે ભ્રમાત્મક આત્મા કે મિથ્યા આત્મા. ભેદ છે અને ભેદનું જ્ઞાન છે, ત્યાં તો બુદ્ધિ છે એ ગૌણ આત્મા. ભેદ છે પણ ભેદનું જ્ઞાન નથી અને તેથી આત્મા કહેવામાં આવે છે એ મિથ્યાત્મા. બ્રહ્માનંદો મુખ્ય આત્મા. બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. એ સ્વાત્માનંદ કહેવામાં આવ્યો. એ બ્રહ્માનંદ છે કે આનંદ સ્વરૂપ બ્રહ્મ છે એ મુખ્ય અર્થમાં આત્મા છે. ક્રમેણ એતે વિવેચિતા. આ પ્રકારે અહીં ખાલી એક વિહંગાવલોકન કરવામાં આવ્યું. અત્યાર સુધી જે બધી ચર્ચા થઈ ગઈ આનંદમય કોષ પૂરો કરે છે ને. હવે પેલો મંત્ર આનંદમય કોષનો હતો, અસન્નેવ સ્વભાવથી.
એટલે જ ભાષ્યકારે કહ્યું કે ભાઈ જો જેના હોવા વિશે શંકા હોય એ આનંદમય ના હોય. આનંદમય તો અનુભવનો વિષય છે. પ્રિય મોદ પ્રમોદ તો બધા છે જાણે, એ નથી એવી શંકા કોઈને જન્મી જ ના શકે. એટલે આનંદમય તો આત્મા ના હોઈ શકે. એ પ્રકારે આપણે જો દલીલ જોવી ખરી કે કારણ કે એવું છે ને કે પૂર્વના કેટલાક ટીકાકારોએ આનંદમયને આત્મા ગણ્યો છે. એટલે એ આવશે. ઇતિ ત્રય આત્માન ક્રમેણ શ્રુત્યા વર્ણિતા ઇતિ ક્રમેણ એતે આત્માન વિવેચિતા વર્ણિતા. આ પ્રકારે શ્રુતિએ આ 3 સ્તરના આત્માનું વર્ણન કર્યું, વિવેચન કર્યું. હવે દરેક પર્યાયમાં એમ કહેવામાં આવ્યું તસ્યૈષ એવ શારીર આત્મા યઃ પૂર્વસ્ય. એષ આ જે કોષ છે તસ્ય પેલા કોષનો શારીર આત્મા છે. તો પ્રાણમય માટે કે તસ્યૈષ એવ શારીર આત્મા યઃ પૂર્વસ્ય અન્નમયસ્ય એષ પ્રાણમય શારીર આત્મા. અન્નમય છે આ પ્રાણમય તો એનો શરીરમાં રહેલો આત્મા છે. એટલે અન્નમય શું બની ગયું? શરીર બની ગયું. પ્રાણમય શું બની ગયો? આત્મા બની ગયો. એટલે જેમ જેમ આગળ જઈને તમને શું થાય કે જે આત્મા છે એ દેહ બની જાય છે. જો એ વાત કહે છે વાક્યમ પંચમ પર્યાયગતમ તસ્યૈષ એવ શારીરાત્મા યત્ પૂર્વસ્ય ઇતિ વા યઃ પૂર્વસ્ય વાક્યમ વ્યાચક્ષણઃ એતદ આનુપૂર્વિકમ પર્યાય ચતુર્ગતમ વાક્યમ વ્યાચષ્ટે. એ વાક્યની વ્યાખ્યા થઈ નથી અત્યાર સુધી. અત્યાર સુધીના પંચકોષની ચર્ચામાં આ વાક્ય કે આ કોષ આગળના કોષનો આત્મા છે એ વાક્યની ચર્ચા થઈ નથી. એટલે 5મા પર્યાયમાં જ્યારે આવ્યા એનું એ વાક્ય આવ્યું ત્યારે હવે સાથે બધાની વ્યાખ્યા કરી દે છે. દરેક વખતે કહેવામાં આવ્યું ત્યારે ન કહ્યું, પણ છેલ્લે જ્યારે કહેવામાં આવ્યું ત્યારે બધાનું સાથે કહી દે છે. પર્યાય ચતુષ્ટય 4 વાર કહેવાય, 5 વાર નથી કહેવાયું. અન્નમય કોઈનો આત્મા નથી. અન્નમય શરીર છે, પ્રાણમય આત્મા છે. પ્રાણમય શરીર છે, મનોમય આત્મા છે. મનોમય શરીર બની જાય શું થાય છે? આપણે આગળ જઈએ ને એમ પેલું આત્મા શરીર બનતું જાય. એમ આપણે કહીએ તો પછી પુત્ર શરીર બની જાય ને અન્નમય આત્મા બની જાય, પણ એવું કહ્યું નથી ત્યાં આગળ. આ તો આપણી કલ્પના છે કે અન્નમય આત્મા કહેવાનું પ્રયોજન એ છે કે બહારના બધા જે ગૌણ આત્મા છે આત્મા દૂર થાય એવું પ્રયોજન ટીકાકારોએ કહ્યું છે. ઉપનિષદ તો કહ્યું નથી. ભાષ્યકારે કે એટલું બધું કંઈ સ્પષ્ટ કહ્યું નથી, પણ આ બધા વાર્તિકકારથી બીજા બધા લોકો એ પ્રકારે કહ્યું છે. તો 92મા શ્લોકમાં કહે છે ઉત્તરાત્મ વિવેકેસ્ય પૂર્વાત્મા દેહતામ વ્રજેદ તેનોત્તરેણ પૂર્વસ્ય પૂર્ણત્વાદ દેહિ દેહતા. ઉત્તરાત્મ વિવેકે, પૂર્વ એટલે પહેલું, ઉત્તર એટલે પછી. પછી જે આત્મા આવે છે ને વિવેક કરવામાં આવે ત્યારે શું આત્મા પછી આવે છે? તસ્માદ વા એ તસ્માદ અન્ન રસમયાત અન્યોંતરાત્મા પ્રાણમય. પેલા અન્નમયનો તો આત્મા કયો? સવા એશ પુરુષો અન્ન રસમય. અન્ન રસમય છે આ દેહ છે એ આત્મા છે. પછી કહ્યું તસ્માદ વા એ તસ્માદ અન્ન રસમયાત અન્યોંતરાત્મા પ્રાણમય. એ અન્ન રસમય કરતા અંદર અને બીજો આત્મા છે જે પ્રાણમય છે. પ્રાણમય આત્મા હોય તો અન્નમય આત્મા રહે જ નહીં ને.
અન્નમયનો આત્મા પ્રાણમય છે, તો પ્રાણમય આત્મા થયો, અન્નમય શું થઈ ગયો? દેહ બની ગયો ને. તસ્ય શારીર આત્મા, અન્નમય રૂપી શરીરમાં રહેલો આ પ્રાણમય આત્મા છે, જેને પૂરીને રહેલો છે, પૂર્ણ કરીને રહેલો છે. તેને છે પૂર્ણ. એ આમાં ના કહેવામાં આવ્યું, પણ તેને છે પૂર્ણ. એટલે કહે છે કે ઉત્તરાત્મ વિવેકે છે. આપણે જ્યારે પ્રાણમય આત્મા છે એમ કરીને અન્નમયથી વિવેક કરીએ, અન્નમયથી વિવેક કરીએ, જુદો પાડીને જ્યારે જાણીએ કે પ્રાણમય આત્મા છે, ત્યારે અન્નમયનું શું થયું? પૂર્વાત્મા દેહતામ વ્રજેત. અન્નમય તો દેહપણાને પ્રાપ્ત થયો, અન્નમય દેહ બની ગયો ને. બે આત્મા તો હોય નહીં. તો અન્નમય રૂપી શરીરમાં રહેલો પ્રાણમય આત્મા છે, શારીર આત્મા. એટલે પ્રાણમય આત્મા બની ગયો, અન્નમય શરીર બની ગયો, દેહ બની ગયો. દેહતામ વ્રજેત, એની આગળનું છે એ દેહતાને પ્રાપ્ત કરે, દેહપણાને પ્રાપ્ત કરે. શ્લોકાર્થસ્તુ ઉત્તર કોશ રૂપ આત્મવિચારે સતી. તો પછીનો કોષ જે છે એ આત્મા છે એ પ્રકારનો વિચાર જ્યારે થાય ત્યારે અસ્ય ઉત્તર કોષ રૂપ આત્મસ પૂર્વ કોષ રૂપ આત્મા દેહતામ વ્રજે. ત્યારે એની પહેલાનો કોષ છે એ દેહતાને પ્રાપ્ત કરે, પેલો આત્મા બની જાય. તો પછી આપણે કહીએ તસ્યૈષેવ શારીર આત્મા યહ પૂર્વસ્ય. આ પ્રાણમયનો એક શારીર આત્મા છે, પ્રાણમય શરીરમાં રહેલો આત્મા છે જે મનોમય છે. તો પ્રાણમય શરીર બની ગયું, મનોમય આત્મા બની ગયો. તેનોત્તરેણ પૂર્વસ્ય પૂર્ણત્વાદ દેહી દેહતા. તસ્યૈષેવ શારીર આત્મા યહ પૂર્વસ્ય. એ તો આગળ કહેવામાં આવ્યું કે ભાઈ તે નૈષ પૂર્ણ. જેમ પેલું શું છે આપણે ધમણ પેલી હવાથી ભરાયેલી હોય તેવી રીતે અન્નમય છે એ પ્રાણમયથી ભરાયેલો છે. પ્રાણમય મનોમયથી, યાદ છે ને, પ્રાણમય મનોમયથી ભરાયેલો છે. એક જ બીમામાં ઢાળેલા છે ને બધા. મનોમય વિજ્ઞાનમયથી ભરાયેલો છે, વિજ્ઞાનમય આનંદમયથી ભરાયેલો છે. તેને ઉત્તરેન પૂર્વસ્ય પૂર્ણત્વાત. તો આગળનો આત્મા છે એ પાછળના આત્માથી પૂર્ણ છે, પાછળના આત્માથી ભરાયેલો છે. માટે પેલો અંદર રહેલો આત્મા બની જાય, બહાર રહેલું શરીર બની જાય. આત્મા અંદર હોય, બહાર શરીર હોય. ઉત્તરેણ પૂર્વસ્ય પૂર્ણત્વાત દેહી દેહતા. તેના પૂર્વકોશસ્ય આત્મભૂતેન ઉત્તરકોશેન પૂર્વસ્ય પૂર્ણત્વાત તયો ક્રમાત દેહી દેહ ભાવ ઉપપન્ન ઇતિ. આમ અન્નમય દેહ બની ગયો, પ્રાણમય આત્મા બની ગયો. પછી વિવેક કરો કે નહીં, પ્રાણમય આત્મા નથી, મનોમય આત્મા છે. તો પ્રાણમય દેહ બની ગયો, મનોમય આત્મા બની ગયો. પછી વિવેક કરો કે નહીં, મનોમય બી આત્મા નથી, વિજ્ઞાનમય આત્મા છે. તો મનોમય દેહ બની ગયો, વિજ્ઞાનમય આત્મા બની ગયો. પછી વિવેક કરો કે વિજ્ઞાનમય આત્મા નથી, આનંદમય આત્મા છે. આનંદમય આત્મા બની ગયો, વિજ્ઞાનમય દેહ બની ગયો. અને ત્યાં અટકી પડ્યું, પછી આગળ કહ્યું નથી. તસ્માદ વૈ તસ્માદ આનંદમયાત અન્યોંતરાત્મા એવું કહ્યું નથી. ચાલો પછી આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. મૂર્તિ
व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। 3, 4. नमन करूं मैं गुरु चरणा, 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 भवभय हरणा वंदित चरणा, भवभय हरणा वंदित चरणा, भवभय हरणा वंदित चरणा, भवभय हरणा वंदित चरणा, नमन करूं मैं गुरु चरणा, नमन करूं मैं गुरु चरणा, प्रणत जन तरण शुभ चरणा, प्रणत जन करण शुभ चरणा, प्रणत जन तरण शुभ चरणा, प्रणत जन करण शुभ चरणा, कलिमल हरणा सब शुभ करणा, 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 अभय वितरणा जगदुद्धरणा, अभय वितरणा जगदुद्धरणा, अभय वितरणा जगदुद्धरणा, अभय वितरणा जगदुद्धरणा, पातक हरणा मंगल चरणा, पातक हरणा मंगल चरणा, पातक हरणा मंगल चरणा, पातक हरणा मंगल चरणा, नमन करूं मैं गुरु चरणा, नमन करूं मैं गुरु चरणा, भवभय हरणा वंदित चरणा, भवभय हरणा वंदित चरणा, नमन करूं मैं गुरु 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 चरणा,